જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે આપણે ફરીથી તમારી સામે આવી ગયા છીએ ચેલેન્જ વિડીયો લઈને. તો આજે આપણે સૂજીના બોલનો ચેલેન્જ કરવાનું છે. કોણ જીતે છે, કોણ હારે છે, તમારે જોવાનું છે. અને આજની ચેલેન્જ આપણે બેન સાથે છે. તો ચાલો બેનને મળીએ, પૂછીએ બેનને કંઈ કેવું છે. અને ચેલેન્જ આપણે આજે બેન સાથે કરવાની છે. જોઈએ હું જીતું છું કે બેન જીતે છે. કારણ કે પાણીપુરીમાં તો હું હારી ગઈ હતી, એટલે આ વખતે નક્કી નહીં. તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને કોણ જીતશે એ કમેન્ટ કરી નાખો. જય માતાજી. બધા બોલ ગણી ગણીને નાખવાના છે. તો જો આમાં આપણે 5 ને 3 8 થઈ ગયા છે. 8 ને 4 12 ને 12 ને 3 15 15 એમાં નાખ્યા છે. આમાં કેટલા છે? 3 7 8 9 10 11 12 13 14 ને 15 એમાં છે. હાલો એટલે આમાં હજી 2 નાખી દઈએ. 17 થઈ ગયા. અને આમાં 2 નાખી દઈએ. કોઈ તો કરી દઈએ. તો ચાલો આપણે જો બે ડીશમાં છે ને 17 બોલ લઈ લીધા છે. ને આપણે છે ને સમય ચાલુ થાય ને એટલે આપણે ખાવાનું ચાલુ કરી દઈશું. અને આપણે જોઈશું 4 મિનિટમાં કોણ કોણ કેટલી કેટલી ગોટી ખાઈ શકે છે. બેની થાળીની ડીશમાં છે ને 17 ગોટી છે. તો હાલો ચાલુ કરી. ચાલો આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. આપણે જીતવાના છીએ. આપણે એને કઈ હારવાની બીક છે નહીં. આપણે જીતવાના છીએ. ત્યારે હારીને મમ્મીને સજા દેવાની છે. ભાઈ અને ખબર પડશે. બે મિનિટ ને 40 સેકન્ડ. 2 મિનિટ ને 40 સેકન્ડ બાકી. કુતરાની જેમ ખાય છે. બે મિનિટ ને 1 મિનિટ ને 50 સેકન્ડ બાકી. એક મિનિટ બાકી. સોરી, 1 મિનિટ ને 55 સેકન્ડ. 1 મિનિટ ને 49 સેકન્ડ થઈ બાકી છે. હવે 1 મિનિટ બાકી છે. જલ્દી પીસો. આ તો સ્ક્રિપ્ટમાં લખ્યું નહોતું. એને તો 2 મિનિટ મારે હજી છે ને 4 ને 2 6 વિધિ છે. 2 ને 2 વિધિ છે. આપણે હારી ગયા. 20 સેકન્ડ બાકી છેલ્લી. હાલો 15 16 10 9 8 7 6 5 4 3 2 અને સ્ટોપ. હાલો ટાઈમર પૂરો. હાલો તો બેન જીતી ગયા છે. મારે 5 ગોટી ખાધી. બેન 17 ગોટી ખાઈ ગઈ. હવે બેન તો મારામાંથી પાછું ખાવાનું ચાલુ કરી દીધું છે. મતલબમાં બેન જીત્યા હારી ગયા છે. બેન આપણે જે સજા આપે એ સજા આપણે હવે
ભોગવવાની છે પણ હજી આટલું ખાઈ લે છે ને બેન ફ્રી થાય પછી અમને સજા આવશે તો હાલો થોડી વાર રહીને પાછા સજા ભોગવવા અમે તૈયાર થઈ ત્યારે મળી થઈ ગયા છે હવે અમને સજા આપવા તૈયાર છે જીતી પાછું અમારું હવે જીતી એને ખાઈ લીધું છે તો હવે સજા આપવા તૈયાર થઈ ગયા છે જોઈ બેન આપણે હારી ગઈ હતી ને આજે હારી ગઈશું ખાવામાં ને અમારે ઘરમાં એક જ જીતું એમ છું બાકી એક હાલે એમ છે નહીં ખાવામાં તો છે ને હવે મારી સજા ઈ છે કે મમ્મીએ છે ને 10 ઉઠક બેઠક કરવાની છે આમ તો એને સ્કૂલમાં કહી દીધા છે પણ હમણાં કેટલા વર્ષ થાય ને રજા હતી ઉઠક બેઠકમાં તો આજે એક કરી લે ને હવે બીજા કન્ટિન્યુ ઉતારશે તો ચાલો હવે મમ્મી કરશે ઉઠક બેઠક હેલો અહીંયા કેમેરામેન અહીંયા ફોકસ કરો હાલો કરો ઉઠક બેઠક હું કરવી પડશે કરી તો નહીં આવે નહીં. કરવી જ પડશે એ પાંચ કરી ખાલી પાંચ માઇનસ કરી નાખો એટલે આમ નામ કરવાની છે કામ પકડવાના આમ નથી આમ પછી આમ બોલો લેકો ફાડી જાય તમે કરો હાલો હાલો જો આમ પકડવાના કેમ કોઈ દી ના કહી દીધું ને મેં કોઈ દી નથી કરી ઈ તમને ખબર આપણને કે નહીં હો હાલો હાલો જો સારું કરું હો પણ ગણ તો ગણવા મિસ્ટેક કરી નંબર વધારે કરે નાખતા ત્યાં ઓ બાપા આ તો આપણે જેમ જ છે ચાર ચાર પાંચ કરી દે હાલો હાલો આપણે સજા ભોગવવાની આજ માટે બસ એટલું રાખી કાલ નવા વિડીયોમાં નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં નવા હે ને મમ્મીની સજા લઈને અમે આવી જાવ પાછા નવા વિડીયોમાં Interest- માટે એટલું જ રાખી કાલ મળશું નવા વિડીયોમાં નવી ઇન્ટરેસ્ટિંગ ને આઈ ટેસ્ટિંગમાં મળશે આ ઈસુબેન આ એવું બધું હાલા રાખીએ એવું બધું તમારે ફોકસ નહીં કરવાનું બસ એક મિનિટ Focus માર તો હવે કરવાનું. પાછા તમે કહી દેજો ફરીથી આપણે કેની ચેલેન્જ કરીએ તમે જે કે comment ચેલેન્જ કરજો, કરજો comment. કમેન્ટ લખી નાખજો એક અને comment વિડિયો કરજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ઉભારો, બાય બાય કાલે મળીશું નહીં નહીં ઉભા રહો એક કોમેન્ટ ઠોકી નાખજો ને એક લાઈક કરી નાખજો તમે 500 માણસ જોવો ને એ તો 50 લાઈક તો કરતા હોય તો અમને એમ થાય કે હા તમે એક વિડીયો બનાવી તમે કોઈ અમને લાઈક નથી કરતા અમને મજા નથી આવતી અમને વિડીયો બનાવવાનો કંટાળો આવે એટલે છે ને આપણે ઉત્સાહ વધારવા માટે એક લાખ ઠોકી દેજો લાઈક ઠોકી દેજો અને એક કોમેન્ટ કરી નાખજો તો હાલો બાય બાય લાઈક ન કરે ને તો તમારી માના હમશે